બોરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના નાનીઝેર ખાતે પોતાની જ પત્નીનું ખૂન કરતો વૃદ્ધ પતિ, ઝઘડાના કારણે પત્નીની હત્યા કરી હોવાનું ચર્ચાએ જોર પકડ્યું। નાનીઝેર ખાતે પત્ની કપલીબેનની પાડિયાના ઘા ઝીકી મગનભાઈ રાઠવાએ પત્નીની હત્યા કરી હતી। નજીવી બાબતે પોતાના જ ઘરમાં પાડિયાના ઘા મારી અને હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા હત્યારા પતિને અટકાયત કરી પૂછપરછ શરૂ કરાઈ હતી અને મૃતકની લાશને કબજે કરી છોટાઉદેપુરના જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ છે રાઠવા લાલસિંહભાઈ ચિંદેભાઈ અને મારા ગામમાં છોટાઉદેપુર તાલુકાનું જે ગામ આવેલું છે નવાફળિયા ખાતે કપલીબેન મંગનભાઈ ના ઘરે એમના બે પતિ પત્નીને કોઈ અંગત ઝઘડાના હોવાના કારણે મારામારી થતાં કપલીબેનનું મરણ થયેલું છે। તો અમને જાણ થતાં છોટાઉદેપુર પોલીસ સ્ટેશને જાણ કરી અને પીએમ માટે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં લઈને આવ્યો છે। અત્યારે પીએમમાં મુકાય છે। એની મારામારી થઈ તો તમને કેવું લાગે છે? હત્યા કરવામાં આવી? હત્યા છે। તમે પોલીસ ફરિયાદ આપી? આપી। મારનાર કોણ છે? એ એનો પતિ છે મગનસિંહ।